ધંધુકા ફેદરા રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો છે। કાર ડિવાઈડર સાથે અથડાતા ભળભળ સળગી ઉઠી। કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થઈ ગયો છે। 2 વ્યક્તિઓને સામાન્ય ઈજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। 108ની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ભીષણ અકસ્માત સર્જાયો છે। કાર આખી ડિવાઈડર પર ચડી ગઈ છે અને એકાએક કારમાં આગ લાગી ગઈ છે। 5 લોકો કારમાં સવાર હતા, જેઓનો આબાદ બચાવ થઈ ગયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રવીણ જોડાઈ ગયા છે। પ્રવીણ, ધંધુકા ફેદરા રોડ પર ગંભીર અકસ્માત બન્યો છે। કાર ડિવાઈડર સાથે આખી સળગી ગઈ છે। આજે ચોક્કસ જણાવી દો કે ધંધુકા ફેદરા રોડ ઉપર જે હરિપુરા ગામનું પાટિયું આવેલું છે, ત્યાં એકાએક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા જે કાર ચાલક છે તે ડિવાઈડર ઉપર ચડી ગયો હતો અને કાર ભડભડ સળગી ઉઠી હતી। તેમાં 5 જેટલા લોકો હતા, તેમના આબાદ બચાવ કરવામાં આવ્યો છે। 2 લોકોને પણ ઈજાઓ પહોંચી હતી। તે લોકો કારમાં સવાર મિત્રો તમામે દરેક ગામના હોવાનું પણ જાણવા મળ્યું હતું અને ધંધુકા 108 અને ફેદરા 108 ઘટનાસ્થળે ઘટનાની જાણ કરાતા પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને હાલ ધંધુકા આરએમએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તે લોકોની તે પરિસ્થિતિ સ્થિર છે। જી પ્રવીણ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। તો કાર ડિવાઈડર સાથે અથડાઈ અને ડિવાઈડર ઉપર ચડી ગઈ છે અને એકાએક કારમાં આગ લાગી ગઈ છે। 5 લોકો આ કારમાં સવાર હતા, જેઓએ સતર્કતા દાખવીને કારમાંથી બહાર આવી ગયા, તેઓનો જીવ બચ્યો છે।